પતિ પત્નીઓના ઝઘડા સૌથી વધારે ક્યારે થતા હોય છે? જ્યારે પત્ની પીરિયડ્સમાં હોય છે. હોર્મોનલ અંદરથી હોર્મોન્સ ચેન્જ થતા હોય છે, તો મૂડ સ્વિંગ થાય, ક્રોધ આવે, ચીડિયાપણું થાય ને આ જ મોસ્ટલી કારણ હોય છે કે જે 5 દિવસનો સમય છે એમાં સૌથી વધારે ઝઘડા થતા હોય છે. કારણ કે મૂર્ખ પુરુષને ખબર જ નથી હોતી. આ તો કુદરતની કૃપા છે કે પુરુષો પીરિયડ્સમાં નથી થતા. નહીં તો જો પુરુષો પીરિયડ્સમાં થતા હોત ને તો પુરુષો મહિનાના એ 5 દિવસ આમ ખુલ્લે બજારમાં રસ્તા ઉપર ઝોમ્બી બનીને ફરતા હોત. દર મહિને 2-3 ના કતલ કરી નાખત અને આમ રસ્તામાં જેમ દારૂ પીધેલા પડેલા હોય ને એવી રીતે પુરુષ પણ આજે 5 દિવસમાં સમજતો નથી. આપણે સમજદારીની વાત આ એટલા જ માટે કરું છું કે ખાલી આટલું સમજી જાય ને કે મહિલા પત્ની પીરિયડ્સમાં છે, મૂડ સ્વિંગ થતા હોય, નેચરલી છે, ક્રોધ આવતો હોય, ચીડિયાપણું હોય અને ઇમોશનલ સપોર્ટની જરૂર છે અને ત્યારે જ તમે એના ઉપર ક્રોધ કરો છો અને ઝઘડા કરો છો. ખાલી આ 5 દિવસ હેન્ડલ કરી લે પુરુષ તો 50%થી અકોર્ડિંગ ટુ રિસર્ચ કે 50%થી વધારે જે પરિવારના ઝઘડા હોય ને એ અટકી જાય એમ છે. તો પુરુષે ધ્યાન શું રાખવું જોઈએ? તારીખ યાદ રાખવી નહીં, બિલકુલ નહીં. તારીખ ક્યારે યાદ નહીં રાખવાની. આ દરેક ઝઘડાનું સોલ્યુશનનું એક સમાધાન છે, રામબાણ ઇલાજ, કમ્યુનિકેશન કરવું. મહિલાએ જાતે કહી દેવું કે ભાઈ હવે તારે 5 દિવસ સમજવાનું, મને સાથ આપવાનો, સપોર્ટ કરવાનો. આ નેચરલ પ્રક્રિયા છે. પુરુષોએ તારીખ યાદ નહીં રાખવાની ક્યારેય. ધારો કે તમે તારીખ યાદ રાખશો કે આજે 20 તારીખ છે અને હવે દર 20 તારીખે તમારી પત્ની પીરિયડ્સમાં આવે છે. આ પીરિયડ્સ ઉપર વાત કરવી પણ ખરાબ છે યાર. સો કોલ્ડ તમારા આદર્શ સંસારે પીરિયડ ને ખરાબ કહી દીધો છે. તો માનો કે તમે તારીખ યાદ રાખી 20 તારીખ છે તમારા પત્નીની. થશે એવું કે આવતા મહિને તમારી પત્ની ઠંડુ ખાઈ લેશે. તમે 20 તારીખની વાટ જોતા હશો, તૈયારી કરીને બેઠા છો, પીરિયડ્સમાં 5 દિવસ આગળ જતી રહેશે, 25 તારીખ થઈ જશે. ચલો ઓકે, ઝઘડા થઈ ગયા. તમે હવે યાદ રાખશો કે 25 તારીખ છે, આવતા મહિને ધ્યાન રાખવાનું છે. તમારી પત્ની ગરમ ખાઈ લેશે, એ 5 દિવસ આગળ થઈ 15 તારીખે થઈ જશે. તમે ફરી પાછા એ જ ઝઘડો થઈ ગયો, તમે પાછી 15 તારીખ યાદ રાખી. તમારી પત્ની પાછા કઈ પ્રોબ્લેમ ના લીધે કે કઈ બીમારીથી એ પાછી 5 દિવસ આગળ થઈ જશે. તો તારીખ ક્યારેય નહીં યાદ રાખવી. ફક્ત કમ્યુનિકેશન ઇઝ અ બેસ્ટ સોલ્યુશન.